વડોદરા શહેરમાં આઠમ નિમિત્તે માતાજીઓના વિવિધ મંદિરોમાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। વડોદરા શહેર ઐતિહાસિક ગાયકવાડી સમયનું સ્થાપિત બહુચરાજી મંદિર આજરોજ આઠમ નિમિત્તે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરમાં આઠમ નિમિત્તે વિવિધ માતાજીઓના મંદિરમાં આજે ભાવિ ભક્તો દર્શન આરતી જોવા મળ્યા હતા। ચૈત્ર નવરાત્રિની આઠમનો મહિમા ખૂબ જ મોટો માનવામાં આવે છે। આ ચૈત્ર મહિનાની આઠમ જપ અને તપ માટેની અનુષ્ઠની આઠમ કહેવામાં આવે છે, જેથી કરીને માઈ મંદિરોમાં ભક્તોનું ભીડ જોવા મળી હતી। દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈ પૂજારી ચૈત્ર નવરાત્રિ વિશે જણાવું છું કે આજે ચૈત્ર નવરાત્રિની આઠમ છે અને જેમ કે આસોડા નોરતા ગરબે ઘૂમવાના છે, જ્યારે ચૈત્રના નોરતા જપ તપ અનુષ્ઠાન વગેરે કરવાના છે। અને તમે જોઈ શકો છો કે પ્રતિવાર્ષિક જેમ આ વર્ષે પણ બહુચરાજી મંદિરમાં મહાઅષ્ટમીનો હવન રાખેલ છે। નવરૂપ માતાના વિવિધ પ્રકારના જેમ કે આપણા ત્યાં આગળ નવરાત્રિ 9 દિવસ માતાની અલગ અલગ સ્વરૂપોની ઝાંખી લોકોને કરવામાં આવે છે, લોકોને ઝાંખી થાય છે। અને અમુક ભક્ત એવા પણ આવતા હોય છે કે જે માનું સ્વરૂપ જોયા પછી પોતાનો ઉપવાસ છોડતા હોય છે। આજે હવન કેટલા વાગે શરૂ થશે? હવન બપોરે અત્યારે ચાલુ જ છે 9 વાગે અને 5 વાગે હવનની પૂર્ણાહુતિ થશે।